પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે તેમની અંતિમ યાત્રાએ છે, જિંદગીની સફરની અંતિમ યાત્રા છે। હંમેશા વિજયભાઈ એવું કહેતા કે હું અડધી પીચે રમનારો માણસ છું, પરંતુ ક્યાં ખબર હતી કે આ જિંદગીની અડધી પીચે તેમનું મોત થઈ જશે। અકાળે આ મોત વિજયભાઈ રૂપાણીનું અત્યારે આખું રાજકોટ હિપકે ચડ્યું છે। રાજકોટનું એક એક જણ છે જે આ યાદ કરી રહ્યો છે વિજયભાઈ રૂપાણીને। સુજીભાઈ એ કાર ચલાવતા હતા, ફાસ્ટ કાર ચલાવતા હતા, પણ વર્ષો તમારી સાથે પણ કર્યા છે। તમે શું કહેશો? તમે ડ્રાઈવર તરીકે હતા, છતાં તમારા પ્રસંગો તમારા મનના? હાજી, રૂપાણી સાહેબ સાથે મારે 25 વર્ષ મેં સાહેબ સાથે નોકરી કરી, પણ એમાં સાહેબનો સ્વભાવ એવો હતો, એકદમ સરળ સ્વભાવના, હસમુખા, ક્યારેય ગુસ્સે ન થાય, અને ઇનકેસ ક્યારેય આપણી પણ ભૂલ થઈ હોય તો એ તરત જ ક્યારેય ટોકતા નહીં, એ થોડી વાર જવા દે, શાંત થઈ અને પછી આપણને આપણી ભૂલ સમજાવતા, ગુસ્સે થઈ નહીં સમજાવતા, એવો સરળ સ્વભાવ હતો સાહેબનો। હું અને રૂપાણી સાહેબ સંગઠનમાં હતા, એટલે ઓલ ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ બહુ ફરવાનું થતું। ત્યારે એક વખત અમે અહીંથી રાજકોટથી ગાંધીનગર જતા હતા, ત્યારે રસ્તામાં એક કોઈ ગામ, નાનું ગામ આવે છે, ત્યાં એક મોટરસાઇકલવાળા ભાઈ સ્લીપ થઈને પડી ગયા, અને એ અમારે થોડા જ આગળ હતા। તરત જ સાહેબની નજર ગઈ એટલે અમને સાઈડમાં ગાડી રોકાવી, અને સાહેબ ખુદ નીચે ઉતરી અને તે ભાઈ અને ઊંચકી અને સાઈડમાં બેસાડ્યા, સાંત્વના આપી, અને પાણીની બોટલ મને મારી પાસે મગાવી, પાણીની બોટલ પાણી પાયું અને પૂછ્યું કે ભાઈ તમને કાંઈ લાગ્યું નથી ને, વધારે કાંઈ જરૂર નથી ને, હોસ્પિટલે જવાની જરૂર નથી ને? આવો નાનામાં નાનો માણસ હોય કે કોઈને દુઃખમાં ઊભા રહેવા માણસ હતા। હાજી, સાહેબની ગાડીમાં એનો નંબર હતો 1206, એટલે 1206 ગાડી સાહેબના પરિવારમાં, એમના ફેમિલીમાં એ પહેલી ગાડી હતી જે કે જેનો નંબર 1206। એ 1206 ગાડી એમના આવ્યા પછી એમના પરિવારમાં બહુ તરક્કી થઈ અને બહુ સુખ શાંતિથી ગાડીમાં ફર્યા। ત્યાર પછી એને બીજી ગાડી લીધી, ઇનોવા લીધી, જેન્ટ્સ ટેલો લીધી, વેગનાર લીધી અને એક સ્કૂટર લીધું। એમાં બધામાં જ તેને નંબર 1206 જ રાખ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તમે તો કોર્પોરેશનના સમયથી એમની સાથે જોડાયેલા છો, શું કહેશો? હું સાહેબ જ્યારે મેયર બન્યા ત્યારથી હું મેયર બંગલે જતો, ભાવનાબેનથી મેયર બંગલે હતો તે જનકભાઈ કોટક સુધી। પછી ત્યાર પછી સાહેબ મેયર બન્યા પછી સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેન બન્યા પછી ગાંધીનગર પણ હતો, અને રૂપાણી પરિવારમાં કેમ એક મગ ને ખીચડી ભરી જાય ને ખીચડી બધાય એવું અમે એક અતૂટ સંબંધ થઈ ગયો છે। મારે વિશેષ તો એ કહેવાનું છે કે જ્યારે મેં મારા દીકરાના લગ્ન કર્યા, 2 દીકરીના દીકરાના, ત્યારે સીએમ હોવા છતાં એક મારા એવા નાના કર્મચારીને રહ્યા હાજરી આપી હતી સાહેબે, અને હું જાજુ તો નહીં કહી શકું, પણ સૌરાષ્ટ્ર, કચ્છને અને ગુજરાતને રોડ અમે ગયા છે। અમારા ઘરની આગલા રોડ પર ભૂપેન્દ્ર રોડ પર હતા, જે પ્રથમ કોર્પોરેટર બન્યા ત્યારથી અમે સાહેબની જોડે છે। જે પછી સાહેબના સંઘ પૂજિતભાઈ રૂપાણી ઓફ થઈ ગયા ત્યારથી અમે સંસ્થામાં પણ હારે છે, અને અમને કોઈ પણ જાતનો એવો વિશ્વાસ નહોતો થતો આ સાંભળ્યું ત્યારે કે આ વસ્તુ બને, પણ ભગવાનને અમે ખુદ પ્રાર્થના કરતા હતા કે ભગવાન એ અથવા ફ્લાઇટ ચૂકી ગયા અથવા આ ફ્લાઇટમાં ન ગયા હોય, 2 વાર ટિકિટ કેન્સલ થઈ હતી ને આમાં પણ ન ગયા હોય એવી અમે આશા લઈને બેઠા। પછી જ્યારે સાંભળ્યું ત્યારે અમારા એક પરિવારના અમારા જે બાપ તરીકે બેઠા છે, અને અમને કોઈ દી ઓછું નથી એવા દીધું, એવા અમારા સાહેબ અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે હારામાં હારા નેતા જેને કહેવાય એવા નેતાને અમે ખોઈ બેઠા છે। સંઘને લોબીથી માંડીને ભાજપ, જૂનું જનસંઘ ભાજપ, અને જ્યારે સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને છેલ્લો એનો જન્મદિવસ રાજકોટમાં ઉજવવાના આવવાના હતા, ત્યારે મને જોઈને જિલ્લા ગાર્ડન ચોકમાં, હું સાહેબ સાવ સામાન્ય માણસ છું, અને ચીમન કાકાને વિજયભાઈનો અમી દ્રષ્ટિ મારી માથે ઘણી છે, અને હજી ભાજપ લોબીની મારી માથે અને સંઘ લોબીની મારી માથે ઘણી સારામાં સારી ઓલું છે પ્રભુત્વ। એટલે કે ત્યારે વિજયભાઈ મને જોઈને અંજલીબેન પાછળ બેઠા હતા, નીતિનભાઈ ભારદ્વાજ, એટલે કીધું મુરજીગર ઊભો, મુરજીગર। વિજયભાઈ 3 તાળી પાડી તાત્કાલિક મને જોઈને, કશે મેં હાવ સાદા લુગડા પહેર્યા હતા, છતાં વિજયભાઈ મને જોઈને ગાડી ઊભી રાખી દીધી, કાચ ઉતાર્યા, બહાર નીકળ્યા, એટલે કે મુરજીગર સારું છે ને મારા ભાઈ,
તારે ઉપાધિ તો નથી કાંઈ ઉપાધિ હોય તો મને કહીજે. એટલે સાહેબ અત્યારે હું જો મેં જ્યારથી સમાચાર સાંભળો ને ત્યારથી માંડીને હું અત્યારે કોમામાં છું. બરાબર. હું હરેશભાઈ ચાંચિયાને ભાઈ કિશોરભાઈ ગમારે ઘડી વળી ફોન કર્યો, ભાઈ સાહેબનું શું થયું હશે. ત્યારે મેં તમને કહ્યું સાહેબ હું ટીવી હમો જ બેઠી રહેલો અને મારું મોઢું હાવ ઓલું થઈ ગયેલું. બરાબર છે. અત્યારે હું ફૂલહાર લઈને આવ્યો કે છેલ્લામાં છેલ્લા સાહેબને ફૂલહાર ગુલાબના ફૂલહાર ચડાવી દો એટલે મારું બધું ઋણ એની યારે પૂરું થઈ જાય. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. વિજયભાઈ રૂપાણી એક મારા મોટા ભાઈ સમાન હતા. હંમેશા મારા માર્ગદર્શક રહ્યા છે. મારા સુખે સુખી, મારા દુઃખે દુઃખી રહ્યા છે. 3 દાયકાનો મારે એમની સાથે જે સંબંધ હતો એ રાજકીય સંબંધ નહોતો, પારિવારિક સંબંધ હતો. એક મારા જીવનની એક ગૌરવપૂર્ણ ક્ષણ એ હતી કે મારા ધર્મપત્ની જ્યારે બીમાર હતા ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, તો વિજયભાઈ રૂપાણી અને અનલી ભાભી મારી ઘરે મારા ધર્મપત્નીના ખબર અંતર પૂછવા આવ્યા હતા. નાનામાં નાના માણસને એને કોઈ દી નિરાશ નથી કર્યા. કોઈ પણ માણસો સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજકોટ કોઈ પણ વ્યક્તિ એની પાસે આવી છે તો એને કોઈ દી નિરાશ કરી નથી મોકલા. હંમેશા લોકોની મુશ્કેલીમાં એને પોતે સાથ આપ્યો છે. જે મુખ્યમંત્રી હતા ત્યારે એણે ચાલુ કર્યું હતું કે દર 14મી મકર સંક્રાંતે જે પણ કંઈ પશુ પક્ષીઓ પતંગના તારમાં કપાય એને તરત સારવાર મળે એના માટે અલગ અલગ જગ્યાએ સ્ટોલ થાય. આ કરુણા અભિયાન એણે ચાલુ કર્યું હતું. એના દિલમાં કરુણા હતી. મારા હૃદયમાં વિજયભાઈ છે, એના માટે મારા માટે પણ જાતનો કોઈ શબ્દ અત્યારે સંક્રાંત હોય, દિવાળી હોય કે ધૂળેટી હોય, ગમે ત્યારે આજે હું મોડો પહોંચ્યો હોય તો સાહેબનો ફોન આવી ગયો હોય, ક્યાં છો જયમીન, આવી જા ફટાફટ. સાથે જમવાનું હોય, સાથે નાસ્તો કરવાનો હોય કે સાંજે ચા પાણી પીવાના હોય. માટે તો કોઈ અત્યારે શબ્દો દિલમાંથી જે નીકળવા જોઈએ એ આપ સમજી શકો છો કે આ પરિસ્થિતિમાં નીકળી શકે એમ નથી. પણ કાકા મારા એકના નહીં, રાજકોટ આખાના, ગુજરાત આખાના હૃદયમાં છવાયેલા છે એ આપ અત્યારે માહોલ જોઈને સમજી શકો. તો હજી માનવામાં નથી આવતું. હજી એક દિલના એક ખૂણે એવો અવાજ ઉઠે છે કે ક્યાંક હજી મિરેકલ થાય અને ક્યાંકથી એવા સમાચાર આવે કે કાકા હજી આપણી વચ્ચે જ છે. તો વિજયભાઈ રૂપાણી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેમની સાથેના સંસ્મરણો વાગોળી રહ્યા છે, કારણ કે એવું વ્યક્તિત્વ હતું જે સાલસતા સાથે સૌને મળતું. પછી એ સાવ નાનો સામાન્ય માણસ કેમ ન હોય, અને એટલા માટે જ વિજય રૂપાણી સૌ કોઈને પોતિકા લાગતા હતા. ચંદુભાઈ, ચાંચિયાભાઈ, એ સૌ કોઈ વ્યક્તિ કે જેમણે એમની સાથે કામ કર્યું એ સૌ કોઈ અત્યારે તેમને યાદોમાં વાગોળી રહ્યા છે, તેમની સાથેના સંસ્મરણો વાગોળી રહ્યા છે. ચંદુભાઈએ કહ્યું કે જન્મદિવસ હતો મારો, મિટિંગમાં મોડું થતું હતું, તેમ છતાં પણ વિજયભાઈએ મીઠાઈ મંગાવી હતી અને જન્મદિવસ ઉજવ્યો હતો. એટલે આ એમની કાર્ય કરવાની શૈલી હતી. અને ન માત્ર એક મુખ્યમંત્રી તરીકે પરંતુ એક સામાન્ય માણસ તરીકે સંવેદનશીલતા જે સૌ કોઈને સ્પર્શી ગયા. અને એ જ કારણ છે કે આજે આખું રાજકોટ તો હિક્કે ચડ્યું છે, પણ તેમની સાથે જોડાયેલ દરેક વ્યક્તિના આંખમાં અશ્રુધારા વહી રહી છે. હિરેન રાવલ આપણી સાથે જોડાયેલા છે. હિરેન, એક એવા વ્યક્તિ હતા, નમ્ર હતા, સહજ હતા, સાલસ હતા, નિખાલસ હતા, સૌમ્ય હતા, સંવેદનશીલ હતા. અને એટલા માટે જ સૌ કોઈ એમની સાથે જોડાયેલ એક વ્યક્તિ, એ રાજકારણી હોય કે પછી એક સામાન્ય માણસ હોય કે એમનો રસોઈયો હોય કે એમનો ડ્રાઈવર હોય, સૌ કોઈ કહી રહ્યા છે કે અમારી પાસે શબ્દો નથી વ્યક્ત કરવા માટે કે આજે અમારા હૃદયમાં કેટલી પીડા છે. સ્વાભાવિક રીતે એ તમામ તસવીરો આ રાજકોટના રાજમાર્ગો પર આજે જોવા મળી રહી છે કે જે પણ વિસ્તારમાંથી તેમના નશ્વર દેહને પસાર થાય છે, નશ્વર દેહ લઈ જવામાં આવી રહ્યો છે, એ તમામ જગ્યાઓ પર, એ તમામ 4 રસ્તાઓ પર અથવા તો જે વિસ્તાર હોય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો પોતાના આ નેતાને અંતિમ વિદાય આપવા માટે તેઓ અહીંયા એકઠા થયા છે. સ્વાભાવિક રીતે એમણે અહીંયા પાર્ટીના એક કાર્યકર્તાથી લઈ અને મુખ્યમંત્રી સુધીની સફર છે. આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે તે જે રૂટ ઉપરથી તેમના નશ્વર દેહને લઈ જવામાં આવી રહ્યું છે તે રોડ ઉપર પણ આ ગુલાબની પાંખડીઓ નાખી અને તે રસ્તો જે છે એ ત્યાંથી લઈ જવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક રીતે એક ભારતીય જનતા પાર્ટીના અને પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના પહેલા પણ એમણે જનસંઘમાં જે કામ કર્યું છે, જનસંઘના એક કાર્યકર્તા તરીકે, જનસંઘના નેતા તરીકેનો તેમનો જે સમય છે ત્યાંથી લઈ અને આજની ભારતીય જનતા પાર્ટીમાં તેમને પોતાનું એક આગવું સ્થાન બનાવી રાખ્યું છે.
સીએમ કરતા તેઓ કોમન મેન તરીકે વધારે જાણીતા હતા. એવા અનેક પ્રસંગો છે. મુખ્યમંત્રી બન્યા ત્યારે પહેલી જ વખત તેમણે પોતાનો કાફલો જે છે એ પસાર થતો હોય ત્યારે વધુ ટ્રાફિક ન રોકવું એવું પણ સૂચના આપી હતી. જ્યારે તેઓ પસાર થતા હોય અને અરસપરસમાં ક્યાંય અકસ્માત થયો હોય તો એ અકસ્માત સમયે પણ પોતાનો કાફલો ઉભો રાખી અને પ્રાયોરિટી જે ઇજાગ્રસ્ત વ્યક્તિઓ અથવા તો રાહદારી છે એને સારવાર માટે પોતાના કાફલાની ગાડી મોકલવી એ પ્રકારના કિસ્સાઓ પણ તેમના અનેક સામે આવ્યા છે. આ સિવાય તેમના જે રસોઈયાઓ છે, તેમના પરિવારના લોકો છે, તેમની સાથે કામ કરનારા એ ચંદુભાઈ જે હવાલદાર એટલે કે જે પ્યુન હતા એ ચંદુભાઈ સહિતના લોકોના જે પ્રસંગો છે એ પ્રસંગો જ કહે છે કે વિજયભાઈ એટલા લેખાલસ અને લોકો સાથે જોડાયેલા હતા અને એટલા જ માટે કદાચ એમને છેલ્લી એ ચૂંટણીઓમાં તેમને સંવેદનશીલ મુખ્યમંત્રીનું બિરુદ જે છે એ પણ આ ગુજરાતે એમને આપ્યું છે અને એ જ સંવેદનશીલતા હંમેશા તેમના સ્વભાવમાં જોવા મળી છે. લંડન જતા પહેલા પણ એમને રાજકોટના તેમના કાર્યકર્તાઓ અને તેમના કેટલાક સામાજિક આગેવાનોને પણ કહ્યું હતું કે હું લંડન જાઉં છું, પરત આવીશ, પરંતુ તમે લોકો ત્યાં સુધી ધ્યાન રાખજો. એ છેલ્લા દિવસે પણ સામાન્ય રીતે તેઓ કે વિદેશ અથવા તો ક્યાંય પ્રવાસે જવાના હોય તો તેમની સાથે એમના કમાન્ડો અને તેમના અંગત સચિવ આ લોકો સાથે તેઓ જતા હતા, પરંતુ છેલ્લા દિવસે તેઓએ સાથે તેમનો જે રસોઈયો છે ગાંધીનગરથી તેમના સરકારી નિવાસસ્થાને એ રસોઈયાને પણ એમણે સાથે રાખ્યો હતો અને રસોઈયાને લઈ તેઓ અમદાવાદ એરપોર્ટ ગયા હતા. એટલે કદાચ એમને પણ ખબર હતી કે એમની આ છેલ્લી વિદાય હશે, છેલ્લી સફર હશે અને એટલે જ આજે આ વિજયભાઈ અમર રહો ના જે નારા છે રાજકોટના રસ્તાઓ પર અહીંયા લોકો લગાવી રહ્યા છે. પોતાના એ લોકોને છેલ્લી વિદાય તેઓ આપવા અહીંયા પહોંચ્યા છે. એમનો જે આખો રાજકીય સફર છે, એમની રાજકીય કારકિર્દી છે, એના ઉપર જો એક નજર નાખીએ તો તેમણે જે કાર્યકર્તા તરીકે સાથે જે કામ કર્યું છે એમાં એમનો જન્મ પછી સીધા જ લગભગ બર્માન રંગૂનની અંદર તેમનો 1956ની અંદર જન્મ થયો. રાજકોટમાં તેમણે અભ્યાસ કર્યો કે ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો. એ કોલેજનું ડર્ટી ડઝન ગ્રુપ આજે પણ તેમને યાદ કરે છે અને એક ગ્રુપની ખાસિયત એ પણ હતી કે એ દિવસ કે જ્યારે ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણના દિવસે આ ડર્ટી ડઝન ગ્રુપના જે તમામ સભ્યો છે એ રાજકોટમાં એક જગ્યાએ ભેગા થાય અને ત્યાં તેઓ એની ઉજવણી કરતા હતા. 1971માં તેમની આ સક્રિય રાજનીતિની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી તેમની શરૂઆત થઈ. એટલે કે 1971થી લઈ અને આજ સુધી છેલ્લો એમનો શ્વાસ હતો ત્યાં સુધી એમને એક સંગઠનના કાર્યકર્તા તરીકે, મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પણ તેઓ માત્ર ને માત્ર હું સંગઠનનો માણસ છું, હું કાર્યકર્તા છું, એ પ્રકારના કામો એમણે કર્યા છે. 1971માં એબીવીપી બાદ તેમણે 1976માં કટોકટી એટલે કે જ્યારે દેશમાં કટોકટી લગાવવામાં આવી ત્યારે પણ તેમણે જનસંઘનું અને આરએસએસનું કામ કરતી વખતે તેમણે દિશામાં જેલવાસ ભોગવવો પડ્યો હતો અને એ સૌથી છેલ્લા એમની સાથે જે લોકો પકડાયા હતા એ વખતે સૌથી છેલ્લું કોઈ છૂટ્યું હોય તો એ આ વિજય રૂપાણી હતા અને એમની સાથે રહેલા જે લોકો જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે પણ એમણે કહ્યું હતું કે તમારા બધા માટેની જે ચાદરો છે એ ચાદરોનું હું ગાટલું બનાવીશ અને અહીંયા રોકાઈશ, તમે લોકો બહાર જાઓ અને જે કામ સંગઠને સોંપેલું છે એ કામ કરશો. આ પ્રકારની એક એમની આગવી લાક્ષણિકતા હતી, આગવી એમની અદા હતી. 1978 થી 1981 સુધી એમને પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે એબીવીપીની અંદર કામ કર્યું છે. એટલે કે સંગઠને કહ્યું ત્યાં પોતાનો પરિવાર છોડી અને દેશ માટે એમણે આ કામ કર્યું છે અને એટલા જ માટે વિજય રૂપાણી હંમેશા કહેતા કે દલ સે બડા દેશ છે અને એ દેશ માટે એમણે છેલ્લા શ્વાસ સુધી તેઓ લડ્યા છે. સૌથી પહેલા તેઓ 1987માં રાજકોટ કોર્પોરેશનમાં તેઓ સભ્ય તરીકે ચૂંટાયા અને ત્યારથી એટલે કે 1987થી તેમની એક ચૂંટાયેલા નેતા તરીકેની જે સફર છે એ શરૂ થઈ હતી તે આજ સુધી 1988 થી 96માં તેઓ રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા. ત્યાર પછી 96 થી 97 તેઓ મેયર તરીકે પણ સેવા આપી. 1998માં પ્રદેશ ભાજપના મહામંત્રી તેઓ બન્યા અને સૌથી લાંબો સમય મહામંત્રી સૌરાષ્ટ્રમાં કોઈ રહ્યું હોય તો એ વિજય રૂપાણીના એ ફાળે આ સમયગાળો છે જાય છે અને આજે પણ સૌરાષ્ટ્રની નાનામાં નાની સંગઠનની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની ઇવેન્ટ હોય તો એના સાક્ષી તેઓ રહ્યા છે છેલ્લા સમય સુધી અને એટલે જ આ સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ વિજય રૂપાણીને એક છેલ્લી વિદાય આપવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે. 2016માં
એવો ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પણ તેઓ રહ્યા છે. એકમાત્ર વિજય રૂપાણી એવા હતા કે રાજ્ય સરકારમાં મંત્રી પણ હોય અને સંગઠનમાં તેઓ પ્રમુખ પણ હોય. આ બેવડી જવાબદારી એમને સોંપવામાં આવી હતી. જ્યારે એમણે મંત્રી તરીકે હતા અને પ્રદેશ પ્રમુખ તરીકેનું સુકાન સોંપવામાં આવ્યું ત્યારે પણ તેમણે અમિત શાહને ફોન કરીને કહ્યું હતું કે મારે કોઈ પણ એક જવાબદારીમાંથી મુક્ત થવું પડે અને એટલે હું મંત્રી તરીકેથી રાજીનામું આપું છું. પરંતુ હાઈકમાન્ડે એમને એ ના પાડી કે તમારે આ રાજીનામું નથી આપવાનું. બંને પક્ષે એમણે એ સાથે શોભાવ્યા હતા અને ત્યાર પછી 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા માફ કરશો 7 ઓગસ્ટ 2016 આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા પછી પહેલી વખત તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો એમણે પદભાર સંભાળ્યો હતો અને ફરીથી એટલે કે 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ સૌથી કપરો સમય હતો ભારતીય જનતા પાર્ટી માટે. કદાચ એ સમયે કારણ કે પાટીદાર હેઝિટેશન, ક્ષત્રિય ઠાકોર હેઝિટેશન અને એસટી સમાજનું હેઝિટેશન એટલે કે આંદોલન હતા. આ તમામ ત્રણ મોટા સમાજના આંદોલનો વચ્ચે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી અને ફરીથી મુખ્યમંત્રી તરીકે તેઓ આ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. 2021માં સપ્ટેમ્બર મહિનાની 11 તારીખે લગભગ સવારે 12 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને એ પણ કોઈ પણ પ્રકારના ક્ષોભ અથવા તો સંકોચ વગર તેમણે પોતાના આ નેતાને રાજીનામું મુખ્યમંત્રી પદેથી આપ્યું હતું. આ દ્રશ્યો એ સમસ્ત લેઉવા પટેલ સમાજવાડીની બહારના છે. બેડીપરા જી બિલકુલ. મયુર સોની આપણી સાથે રાજકોટથી જોડાયેલા છે. મયુર, અડધી પીચે રમતા મુખ્યમંત્રીની જીવન સફર અને એક ઉતાર ચઢાવોથી ભરેલી છે, પરંતુ આજે એમની માણસાઈને એમની સંવેદનશીલતાને યાદ કરવામાં આવી રહી છે. એ એક કુશળ સંગઠક તો હતા, એક રાજનેતા તો હતા, પરંતુ નાના કર્મચારીઓ પણ કહેતા હતા કે ઘરે લગ્ન પ્રસંગ હોય તો મુખ્યમંત્રી હોવા છતાં પણ તેઓ પરિવારના મોભીની જેમ પ્રસંગમાં ભાગ લેતા હતા અને સૌ કોઈ એમની સાથેની આત્મીયતા સંભાળી રહ્યા છે. અત્યારે એમના મૃતદેહને, નશ્વર દેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ રાજકોટ આખું હિપકે ચડ્યું છે. સોનલ, એક શબ્દોમાં કહું તો વિજયભાઈ અજાત શત્રુ હતા, વિરોધીઓના પણ મિત્ર હતા. એમને ક્યારેય વિરોધી પાર્ટીના કે પછી એમના ટીકાકારો છે એમની સાથે વિરોધ ભાવના નથી રાખીને એટલા માટે તેઓ એટલા લોકપ્રિય રહ્યા છે. જનસંઘના કાર્યકર્તાથી લઈને વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાર્થી પરિષદ બાદ તેઓ કોર્પોરેટર બન્યા, ચૂંટણી લડીને રાજકોટના લોકપ્રિય મેયર બન્યા. રાજકોટનો પ્રાણ પ્રશ્ન પાણીનો હતો. દાયકાઓ સુધી રાજકોટ મહાપાલિકાનું તંત્ર, રાજકોટના લોકો પાણી માટે સંઘર્ષ કરતા હતા, પરંતુ સૌની યોજના શરૂ થઈ ત્યારે સૌપ્રથમ તેમને રાજકોટ માટે પાણીનો જે વિચાર છે એ રજૂ કર્યો હતો અને એ પાણીની લાઈનો છે તે રાજકોટને પ્રાથમિકતાના રૂપમાં આપવામાં આવી હતી. એટલા માટે જ જ્યાં રૂપાણી ત્યાં પાણી એવું સૂત્ર છે એ વહેતું થયું હતું. એટલું જ નહીં, પરંતુ તેઓ મુખ્યમંત્રીથી પદેથી રાજીનામું આપ્યા બાદ પણ સંગઠનની અંદર ખૂબ જ પોતાની સફળતાપૂર્વકની ભૂમિકા છે એ નિભાવતા રહ્યા હતા. એ પહેલાં પણ તેમને મહામંત્રી તરીકેનો જે લાંબો કાર્યકાળ છે, પ્રવક્તા તરીકેનો કાર્યકાળ છે, રાજ્યસભાના સભ્ય તરીકેની એમની જે કેરિયર છે એ ખૂબ જ ઉજ્જવળ રહી હતી. એટલું જ નહીં, રાજકોટના લોકો માટે એટલા માટે એમને માન છે કારણ કે રાજકોટના દરેક વર્ગના લોકોની સાથે તેમની આત્મીયતા રહેલી છે. નાનામાં નાનો કોર્પોરેશનનો સફાઈ કામદાર હોય કે પછી ટોચ ઉપર પહોંચેલો બિઝનેસમેન હોય, એ તમામની સાથે એક સરખો સ્નેહ અને એક સરખું જ પ્રેમભાવ છે તેઓ રાખતા હતા. અને એટલા માટે જ આખું રાજકોટ છે, ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી આવેલા લોકો છે એ વિજયભાઈને અંતિમ વિદાય આપવા માટે, અંતિમ દર્શન કરવા માટે એ અહીંયા ઉમટ્યા છે. અલગ અલગ વર્ગના લોકો હોય, ચાહે તે સંગઠનના લોકો હોય, સામાજિક કાર્યો સાથે જોડાયેલા હોય, ધાર્મિક લોકો હોય, તેમના ધાર્મિક ગુરુ પણ અહીંયા પહોંચ્યા હતા. તેમને પણ પોતે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટ આજે અત્યારે હિપકે છે એ થયું છે. એટલું જ નહીં, રાજકોટના દરેક વર્ગના જે સામાજિક સંગઠનો હોય, પરિવારના લોકો હોય, તમામ લોકો છે એ અહીંયા પહોંચ્યા છે. થોડી વારની અંદર જ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી છે એ પણ તેમના નિવાસ સ્થાન પાસે રાખવામાં આવેલા જે અંતિમ દર્શનનું સ્થળ છે ત્યાં પહોંચશે. અહીંયા અત્યારે ગતિવિધિ પણ થઈ ચૂકી છે. જેમ જેમ તેમનો જે અંતિમ યાત્રાનો રથ છે એમના ઘરની નજીક પહોંચે છે તેમ તેમ રાજકોટવાસીઓના આંખની અંદર એમના પ્રત્યેનો જે ભાવ છે, એમની લાગણી છે એ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. અત્યાર સુધીના ઇતિહાસની અંદર કદાચ એમ કહી શકાય કે સૌથી મોટી આ શમશાન યાત્રા છે રાજકોટ વાસીઓ છે એ આમાં જોડાયો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ મયુર, આવીશું આપની પાસે.